આધુનિક યુગમાં ભૌતિક સુખ સુવિધાઓ વધવા છતાં માનવીય સંવેદનાઓ અને આંતરિક સુખમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 20મી માર્ચે ઉજવાતો વર્લ્ડ હેપીનેસ ડે આપણને યાદ અપાવે છે કે સાચું સુખ માત્ર સંપત્તિમાં નહીં પરંતુ માનસિક શાંતિ અને સંબંધોમાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક સર્વે મુજબ 2225 લોકોમાંથી 58% લોકોને પોતાની વાત શેર કરવા માટે કોઈ વિશ્વસનીય વ્યક્તિ નથી મળતી, જે સામાજિક એકલતાને દર્શાવે છે. આ અભ્યાસમાં વધુમાં સામે આવ્યું કે મોટાભાગના લોકો જીવનની મુશ્કેલીઓને નસીબ સાથે જોડે છે અને ઘણા લોકો પોતાની ભૂલોને સ્વીકારી શકતા નથી, જે તેમના માનસિક તણાવને વધારશે. તે ઉપરાંત અપૂરતી ઊંઘ, વધતો ક્રોધ અને સતત તણાવ લોકોના દૈનિક જીવનને અસર કરી રહ્યા છે, જ્યારે 86%થી વધુ લોકો માટે સાચું સુખ એટલે મનની શાંતિ ગણાય છે. આ બધું દર્શાવે છે કે તણાવમુક્ત જીવન માટે ભાવનાત્મક અને સામાજિક સુખાકારી અત્યંત જરૂરી છે. વર્લ્ડ હેપીનેસ ડે આપણને સંદેશ આપે છે કે હુંમાંથી અમે તરફ આગળ વધીને સંબંધો મજબૂત કરીએ, સકારાત્મકતા અપનાવીએ અને સાચા અર્થમાં ખુશી મેળવીએ.